નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો ફિન નિફ્ટી એક્સપાયરીનો આજનો દિવસ? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટમાં જણાવજો. આપણા જે ગ્રીન ઝોન અને રેડ ઝોન છે અને ગઈકાલનું આપણું જે પ્રેડિક્શન છે એ વર્ક કર્યું છે કે નહીં તે પણ જણાવજો. અને જે 200 પોઈન્ટનો ખાડો આપણે જે ગઈકાલે ચર્ચા થઈ હતી એ મુજબનો આ ખાડો કોઈ પકડી શકું કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને ખ્યાલ પડે કે તમે લેવલ પર કામ કરો છો કે નહીં. તો આજે આપણે વાત કરશું ફિન નિફ્ટી એક્સપાયરીમાં માર્કેટે કેવી રીતે મૂવમેન્ટ આપી. ત્યારબાદ બેંક નિફ્ટીનો ચાર્ટ પણ આપણે જોશું અને એક નિફ્ટીના ચાર્ટનું એનાલિસિસ પણ કરી લેશું. બેંક નિફ્ટીના આજનું ચાર્ટનું એનાલિસિસ પણ કરશું અને આવતીકાલના ચાર્ટનું એનાલિસિસ પણ કરશું, જેથી કરીને આપણે ખ્યાલ પડે અને કોન્ફિડન્સ રહે કે માર્કેટની અંદર લેવલ વર્ક કરે છે કે નહીં. એ આ માર્કેટ પૂરું થયા પછી એનું એનાલિસિસ કરશું તો જ આપણે ખ્યાલ પડશે. તો ફિન નિફ્ટીથી શરૂઆત કરીએ. અને ગઈકાલે આપણે જે પ્રમાણે ચર્ચા થઈ હતી કે ભાઈ આપણા ગ્રીન ઝોન કે રેડ ઝોનની ઉપર એક કેન્ડલ ક્લોઝ આપે અને પછી એના ઉપર નીકળે તો આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ મળી શકે. બંને ત્યાં સુધી પ્રાઇઝ એક્શન સાથે જવાનું મેં કીધું છે કે પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો જ આપણે એને માનશું ફર્સ્ટ ટાઈમમાં. સેકન્ડ ટાઈમ માટે તો કોઈ ઇસ્યુ આવતો જ નથી, પણ ફર્સ્ટ ટાઈમ માટે માર્કેટ જો પ્રાઇઝ એક્શન સાથે બ્રેક ન કરે અને અનડિસિપ્લિન કેન્ડલ જે આ દેખાય છે, અનડિસિપ્લિન કેન્ડલ છે પહેલી કેન્ડલ, જો આ તો આવી કેન્ડલ બનાવો તો આપણે એક રિટેસ્ટની રાહ જોવી જોઈએ. માર્કેટે બંને બાજુ ટ્રેપ કર્યા, અપસાઇડ પણ બ્રેક કર્યું છે, ડાઉન સાઇડ પણ બ્રેક કર્યું છે. બંને બાજુ ક્યાંય પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થયું નહીં અને માર્કેટની અંદર બંને બાજુના મૂવ જોવા મળ્યા. કે ઉપરથી સેલિંગ જોવા મળ્યું આપણા રેડ ઝોન સુધી, રેડ ઝોનથી અપસાઇડ માટે એક સરસ મજાનો મૂવ મળ્યો. પણ આ વસ્તુ કેટલા નોટ કરે છે કે જ્યારે આવી કોઈ કેન્ડલ ટ્રેપ માટે મતલબ કે ઉપર માર્કેટ ઓપન થયું છે, ડાઉન આવ્યું, ફરી ઉપર જાય છે અને આપણો જે હાઈ છે એ બ્રેક થતો નથી. જ્યારે હાઈની આજુબાજુ મતલબ કે આ એરિયાની આજુબાજુ જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું એ પછી કેટલા મિત્રોને ખ્યાલ પડી ગયો તો કે માર્કેટ ટ્રેપ કરે છે એ કોમેન્ટમાં જણાવજો. માર્કેટે શું કર્યું તો કે અપસાઇડ માટે ગયું, અપસાઇડ જાય અને આપણું જે આ લેવલ હતું, આ લેવલ એને બ્રેક કર્યું નહીં, કેમ કે માર્કેટ ઓપન જ આ એરિયામાં થયું હતું. હવે આ એરિયામાં ઓપન થયા પછી આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ આ લેવલ કરશે 24,085, પણ માર્કેટ એને બ્રેક કર્યું નહીં અને અહીંયા ડાઉનનું આપણું જે રેડ ઝોન હતું એને બ્રેક કર્યું. મતલબ કે આપણું રેડ ઝોન પણ બ્રેક થયું આ કેન્ડલથી, બરાબર, અને સાથે સાથે રેડ ઝોનની સાથે આપણું જે આ સ્વિંગ હતો આ સ્વિંગ પણ બ્રેક થયો. એટલે આપણી પાસે ડબલ કન્ફર્મેશન હતા માર્કેટમાં કે ભાઈ માર્કેટ હવે અહીંયાથી બ્રેકડાઉન આપી દીધું છે. તો આ કેન્ડલના ક્લોઝિંગ પછી આપણે જો ટ્રેડ કર્યો હોય તો એ ટ્રેડ આપણે આ રીતે કંઈક કરવો પડે. બતાવું તમને. યા તો આ કેન્ડલના ક્લોઝિંગ પછી તમે બેસો તો એક નાનો એવો મૂવ અહીંયા મળ્યો છે તમને, કેમ કે મિનિમમ 100 પોઈન્ટ જેવો મૂવ તો અહીંયા મળી ગયો છે. ધારો કે તમે અહીંયાથી નથી બેઠા, કેમ કે એવડી મોટી કેન્ડલ બન્યા પછી ઘણા મિત્રો રિટેસ્ટની રાહ જોઈ છે. સારી બાબત છે કે જતો રહે તો ડાયરેક્ટ જવા દેવાનો, પણ રિટેસ્ટ સિવાય આપણે બેસશું નહીં. પણ માર્કેટે અહીંયા આ લેવલને રિટ્રેસ પણ કર્યું છે, આ લેવલને માર્કેટ અહીંયા રિટ્રેસ કર્યું છે, પણ આ લેવલને પાછું અપસાઇડ માટે આપણો એસએલ આ એરિયામાં આવતો હતો અહીંયા ક્યાંક. આ કેન્ડલના અહીંયાથી તમે રિસ્ક લો રિટેસ્ટ ઉપર તો તમારો એસએલ સાવ નાનો થઈ જાય છે, સાવ એટલે સાવ નાનો. તો આ વસ્તુ લર્નિંગથી શીખી શકાશે. બાકી તો જો ડેઈલી તમે ધ્યાન આપશો, ડેઈલી આપણો વિડીયો
જોતા હશો તો ખ્યાલ હશે કે કંઈક ને કંઈક શીખવા મળે છે માર્કેટની અંદર. તો અહીંથી તમે એક સારો એવો મૂવમેન્ટ, સારી એવી એટલે 400 પોઈન્ટની વન વે મૂવમેન્ટ તમે પકડી શક્યા હશે અહીંયાથી રિજેક્શન લીધું પછી. એ પછી આપણે ક્લીન લેવલ આપ્યું હતું કે માર્કેટ 23,000 આ લેવલ ઉપર 797ને બ્રેક કરશે તો 580 સમથિંગનું લેવલ હતું આપણું, ત્યાં સુધી કન્ફર્મ આવશે. મતલબ કે અહીંયા સુધી માર્કેટ કન્ફર્મ આવ્યું છે. જો અહીંયાથી એક નાનું એવું પ્રાઇઝેક્શન બનાવ્યું અને ડાઉન સાઇડ માટે આવીને ક્લોઝ આપ્યું. આ એરિયામાં મેં ક્લીન ભાષામાં કીધું હતું કે આ એરિયા એવો છે કે અહીંયા સ્ટ્રોંગ બાયર એક્ટિવ થશે, કેમ કે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 420. હજી માર્કેટ અહીંયા સુધીનો કંઈક ગેપ હતો માર્કેટ પાસે, આટલો ગેપ માર્કેટે છોડી દીધો છે. તો એ કદાચ સવારે મોર્નિંગમાં ફિલ પણ થઈ શકે, પણ આ એરિયા આવતીકાલે નિફ્ટી માટે સપોર્ટનું કામ કરશે, આ યાદ રાખજો. હવે એના પછીનું ઇન્ડેક્સ જોઈએ આપણે તો બેંક નિફ્ટી. આજે થોડી પેનમાં કંઈક ખરાબી છે, એને કારણે આપણે માઉસથી જ ચલાવવું પડશે. તો બેંક નિફ્ટીમાં પણ સારું એવું રિજેક્શન આપણે જોવા મળ્યું. 51,000નું જે લેવલ હતું, 51,000ના લેવલને બ્રેક કર્યા પછી 51,767 આપણું રેડ ઝોન હતું, એને બ્રેક કર્યા પછી 51,301 એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી 400 પોઈન્ટની વન વે મૂવમેન્ટ જોવા મળી. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે એક ટ્રેડ લ્યો પણ પરફેક્ટ ટ્રેડ લ્યો, આ યાદ રાખવું. જો તમે 1 અથવા 2 અથવા તો દિવસમાં 3 ટ્રેડ લેવાનું પસંદ કરશો ને, કે માર્કેટની અંદર મારે શ્યોરિટી સાથે જ ટ્રેડ કરવો છે, યા તો મોર્નિંગ સેટઅપમાં કામ કરો. મોર્નિંગ સેટઅપ કરવામાં નો જો તમે કે ચાલો પહેલી 10 મિનિટમાં કે 15 મિનિટમાં જ પ્રોફિટ કરીને નીકળી જવું છે, તો આનો એક રામબાણ ઇલાજ આપણે કહીએ ને કાઠિયાવાડીમાં, જો એ જોતો હોય તો મિનિમમ સબસ્ક્રાઈબર 1,000ની આજુબાજુ પહોંચશે એટલે એ વિડીયો હું બનાવી દઈશ. ત્યાં સુધીમાં એ વિડીયો અપલોડ આપણી ચેનલ ઉપર થઈ જશે કે ભાઈ 10 મિનિટની અંદર આપણે પ્રોફિટ કરી અને સેટઅપ ક્લોઝ કરી શકીએ. એટલે જો આવો સરસ મજાનો વિડીયો જોતો હોય તો જે ડેઇલી પ્રેડિક્શનના વિડીયો આવે ને શેર કરવાનું રાખો, જેથી કરીને વધારેમાં વધારે લોકો આપણી સાથે જોડાય અને સબસ્ક્રાઈબરનું પ્રમાણ જો વધશે તો આપણે એ જે પેડમાં પણ ન મળી શકે ને એવી સ્ટ્રેટેજી આપણે ફ્રી ઓફ કોસ્ટ વિડીયો બનાવશું. બરાબર. નેક્સ્ટ ઇન્ડેક્સ કે આવતીકાલે બેંક નિફ્ટીની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી શકે એના લેવલ પણ મેં અહીંયા ડિસ્પ્લે ઉપર ડ્રો કરી દીધા છે, જેથી કરીને તમે એનામાંથી સ્ક્રીનશોટ લઈ શકો. કેમ કે આજે પેનની ખરાબીના કારણે લખી શકાશે નહીં, પણ નોટ કરી લ્યો કે 51,252 મતલબ કે આ લેવલને જો માર્કેટ અપસાઇડ માટે બ્રેક કરશે તો આપણી પાસે 400 પોઈન્ટ સુધીની મૂવમેન્ટ અપસાઇડ અહીંયા સુધીની ક્યાંક સુધીની જોવા મળી શકે. તો 51,684 સુધી આપણે વન વે જોવા મળી શકે, આ યાદ રાખજો. એનાથી ઉપર જશે પ્રાઇઝેક્શન સાથે, દરેક લેવલ ઉપર પ્રાઇઝેક્શન જરૂરી છે, યાદ રાખજો. દરેક લેવલ સાથે આ રીતે આમ પુલબેક સાથે જશે ને તો જ આપણે એને માનવાનું છે. ધારો કે આ અહીંયાથી આ લેવલ અહીંયા બ્રેક થયું, પાછું ડાઉન આવ્યું ને ફરી પાછું આ લેવલને બ્રેક કરે છે ને તો જ આપણે એને માનશું, નહીંતર આપણે એને માનશું નહીં. કેમ કે દરેક લેવલની વચ્ચે 300 થી 400 પોઈન્ટનો ગાળો છે. બરાબર. તો અહીંયા સુધી હવે જે આ એરિયા જે હતો એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરતો હતો, પણ હવે એ સ્ટ્રોંગ રજિસ્ટન્સનું કામ કરી શકે, આ યાદ રાખજો. એટલે 51,600 અથવા તો 51,700 રાઉન્ડ ફિગરની અંદર આપણા માટે એક બર્ડન બની શકે. એની ઉપર જો પ્રાઇઝેક્શન સાથે બ્રેક થશે તો 51,985 સુધી માર્કેટ જઈ શકે, અને એનાથી ઉપર જશે તો અહીંયા 52,165નું લેવલ તમને આપેલું છે, તે ડ્રો કરી લેવું. ડાઉન સાઇડ માટે આ તો વાત થઈ આપણી અપસાઇડની,
તો ડાઉન સાઇડ માટે જો માર્કેટ હવે ડાઉન આવ્યું તો આપણે નહીં કહીએ કે ભાઈ ગિરેગા તો ગંદાવાલા ગિરેગા, એવી હાલત છે માર્કેટની. કેમ કે 51,000નું લેવલ માર્કેટ માટે મેક ઓર બ્રેક લેવલ છે, યાદ રાખજો. અને 51,000નું લેવલ બ્રેક થશે તો ઠીક છે કે ચલો ત્યાંથી આપણે 300 પોઈન્ટની મૂવમેન્ટ છે 51,671 સુધી, આ લેવલ સુધી. પણ એની નીચે જો માર્કેટ જશે તો એની નીચે પણ 400 પોઈન્ટ સુધી માર્કેટ વન વે જાય તેવી પોસિબિલિટી છે, યાદ રાખજો. આ લેવલ ડ્રો કરી લેજો, એ આવતીકાલે માર્કેટની અંદર કામ લાગશે. પણ જ્યારે લેવલ ઉપર તમે વર્ક કરો છો તો ત્યારે તમારે ફરજિયાત એસએલ એના સ્વિંગને જ આપવો પડશે, યાદ રાખજો. તો ક્વોન્ટિટી એટલી જ કરવાની કે જેટલી તમે સહન કરી શકો. પેપર ટ્રેડની અંદર કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય કે રિયલ કરતા હોય, કોઈ પણ હોય, આ જે લેવલો છે એ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે, બરાબર. તો હંમેશા આપણે આપણા રિસ્કને મેનેજ કરી અને પછી જ ક્વોન્ટિટી એડ કરવી, જેથી કરીને વધારે પેનિકમાં આવી અને આપણે લોસ કરી બેસીએ નહીં. હવે ડાઉન સાઇડના લેવલમાં 51,000ને બ્રેક થશે તો 50,671, 50,273 સુધી માર્કેટ આવી શકે, અને એનાથી ડાઉન જશે તો 50,000ના રાઉન્ડ લેવલ સુધી. આ યાદ રાખજો. તો આ તો વાત થઈ બેંક નિફ્ટીની, કે ચલો બેંક નિફ્ટીની અંદર આવતીકાલે આપણે કેવી રીતે વર્ક કરી શકીએ. આ સરસ મજાની એક રેન્જ પણ બની છે. જો આ એરિયાની અંદર રેન્જ છે, દેખાય, આ રેન્જ છે ને આ રેન્જનો બ્રેકઆઉટ થશે તો સારો એવો એક મૂવ મોર્નિંગ સેટઅપની અંદર આપણે જોવા મળી શકે, યાદ રાખજો આ વસ્તુ. હવે વાત કરીએ આપણે નિફ્ટીની, કે માર્કેટ નિફ્ટીની અંદર આપણે કેવી રીતે મૂવમેન્ટ આપી શકે. હવે નિફ્ટી એક ચેનલની અંદર હાલે છે, યાદ રાખજો. 30 મિનિટનો ચાર્ટ કરવું જો પોસિબલ હોય તો, થોડોક નેટવર્ક ઇસ્યુ છે પણ થઈ ગયું છે. ચલો, એક ચેનલની અંદર છે ને ચેનલનું અપસાઇડથી ડાઉન સાઇડ માટે બ્રેકડાઉન છે, આ યાદ રાખજો. અહીંયાથી ડબલ ટોપ બનાવી અને માર્કેટ શું કરે છે તો કે ડાઉન આવે છે. આ બે એરિયામાંથી ડબલ ટોપ બનાવીને માર્કેટ ડાઉન આવે છે. તો હવે આપણે આને કેવી રીતે જોશું? માર્કેટની અંદર 30 મિનિટના ચાર્ટની અંદર ફરીથી પાછું લોવર લો કન્ટિન્યુ થઈ ગયું છે. હવે જ્યાં સુધી માર્કેટની અંદર આપણે લેવલ નોટ કરી લ્યો, કેમ કે લખાશે તો નહીં પણ બોલી જાઉં છું એટલે થોડી તકલીફ આજે રહેવાની, અને એ ભોગવી લેજો. કેમ કે આજે લેવલ છતાં પણ ડિસ્પ્લે ઉપર પોસિબલ હોય તો લખી દઉં છું. ઓકે, એક મિનિટ. અપસાઇડના લેવલ 23,950. જો 23,950ની ઉપર માર્કેટ નીકળશે તો 24,103 અને એની ઉપર નીકળશે તો 24,231. અહીંયા સુધી માર્કેટ આવી શકે, આ વસ્તુ યાદ રાખજો. ડાઉન સાઇડ માટેના લેવલ નોટ કરી લ્યો. 23,810 આ ડાઉન સાઇડ માટેનું મેક ઓર બ્રેક લેવલ છે. આની નીચે જો માર્કેટ નીકળું તો 23,680 અને 23,560 અને 23,500 ત્યાં સુધી પણ માર્કેટ આવી શકે, યાદ રાખજો. તો આ બંને લેવલનો એક સ્ક્રીનશોટ મારી લેજો. અને એનાથી પણ નીચે જો આવે તો 23,381 સુધી માર્કેટ આવી શકે. પણ મને લાગતું નથી માર્કેટ 23,500ને સપોર્ટ લેશે, કેમ કે આ એરિયા જે છે, આ એરિયા એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે માર્કેટ માટે. અહીંયાથી જો નીચે આવશે તો 300 પોઈન્ટ માર્કેટની અંદર, 300 પોઈન્ટ નિફ્ટીના, એટલે બહુ સારી મૂવમેન્ટ કહેવાય. અને આની અંદર તમારું કેપિટલ 2x 3x પણ થઈ શકે, યાદ રાખજો આ વસ્તુ. તો મિત્રો, આજના લેવલો વર્ક કર્યા છે કે નહીં
તમે આપણા લેવલ ઉપર કામ કર્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો. અને હજુ પણ આપણે આની અંદર સારામાં સારા પ્રીમિયમના એનાલિસિસ કરી શકીએ, પણ તો એના માટે તમારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા પડશે. ત્યારબાદ જ આપણે પ્રીમિયમનું એનાલિસિસ શરૂ કરશું. બરાબર કે ભાઈ દિવસના આવતીકાલે કયા 2 પ્રીમિયમ સવારે મોર્નિંગમાં માર્કેટ ઓપન થતાની સાથે જ એક બ્લાસ્ટ થઈ શકે, આના પ્રેડિક્શન પણ ચાલુ કરશું. પણ એના માટે તમારે વિડીયોને બને ત્યાં સુધી શેર કરવા પડશે, લાઇક કરવી પડશે અને વિડીયોમાં વધુમાં વધુ કોમેન્ટ કરવી પડશે. તો જ પ્રીમિયમ ના ચાર્ટનું એનાલિસિસ શરૂ થશે અને આપણે વધારે આની અંદર પ્રોત્સાહન જો મળશે તો જ આપણે આ વિડીયોને કન્ટિન્યુ રાખશું. આ વસ્તુ યાદ રાખજો. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નવી એક્સપાયરી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.